એટલે આ વિડીયો કોઈની મજાક બનાવવા નથી, પણ માત્ર જે લોકો ખેડૂતને મજાક બનાવે છે ને આ વિડીયો એના માટે છે। 29 એપ્રિલ મિત્રો, હવે તમે જોઈ લો ક્યાંય સકલું ન ફરતું કે ને આપણા ગવડી એમ કહેતા ને કે સકલું નથી ફરકતું, તો અત્યારે જોઈ લો બપોરનો 1 વાગ્યો છે અને ક્યાંય સકલું ફરકતું નથી। ક્યાંય આમ જોવો ને દૂર સુધી તમને ઝાંઝવાના જળ બળતા હોય ને દેખાય, ઝાંઝવા કે જે ખેતરમાંથી જે જ્વાળા નીકળતી હોય ને એ તમને કહો અત્યારે એકદમ સક્રિય હોય આ બપોરે 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી। એવા સમયની અંદર ઘણા લોકો એમ કહે કે આ ખેડૂત તમને કહું આવા સમયની અંદર બપોરે 1 વાગે કામ બંધ કરે અને પાછો 2 વાગે આવા તડકાની અંદર પણ કામે લાગી જાય, એ આ ખેડૂત છે। બાકી ઘણા લોકો તમને કહો આટલી ગરમીની અંદર બહાર નીકળવાનું પસંદ નથી કરતા, એવાની અંદર આ ખેડૂતનો દીકરો પોતાનું કર્તવ્ય નથી ચૂકતો। તો મારું દરેકને કહેવાનું કે તમે નો કાંઈ આપી શકો તો કાંઈ નહીં, પણ માત્ર ખેડૂતોની અભણ કરીને એની મજાક તો ન તમે ઉડાવો કે ખેડૂત અભણ છે ને ખેડૂતને કાંઈ ખબર નથી પડતી। ની 100% વાત સાચી છે, ખેડૂતને ખબર નથી પડતી, પણ જે દિવસે ખેડૂત પોતે ગણતરી કરતા અને લખતા શીખી ગયો ને તે દિવસે ક્યાંયથી ભેગું નથી થવાનું। આ તો તમારા બધાના નસીબ હારા છે કે ખેડૂત હજી અભણ છે અને ખેડૂત કોઈ જાતની ગણતરી કરતો નથી, પણ જેથી ગણતરી કરશે ને તેથી ક્યાંયથી ભેગું નહીં થાય। એટલે ખરેખર જે લોકો ખેડૂતને સપોર્ટ કરતા હોય ને મારા વાલા ભાઈઓ બહેનો, આ વિડીયોને સ્ટેટસમાં ચડાવજો અને શેર કરજો કે જેથી કરીને ખબર પડે કે આ ખેડૂતની ખરેખર હકીકત શું છે એ। કારણ કે આવા તડકાની અંદર અત્યારે જોઈ લો તમામ જગ્યાએ કહી દીધું છે કે 3 વાગ્યા સુધી કે 4 વાગ્યા સુધી બહાર ન નીકળવું, એમ પેપરોમાં આવ્યું, ટીવીમાં આવી ગયું, બધે આવી ગયું। ખેડૂતનો દીકરો જાય તો ક્યાં જાય, એને કોઈ ઓપ્શન જ નથી, એને કરવું જ પડે અને એ હસતા મોઢે કરે છે, એ કોઈ ઉપકાર નથી કરતો પણ પોતાની જવાબદારી પોતે કર્તવ્ય સાથે નિભાવે। એટલે આ વિડીયો કોઈની મજાક બનાવવા નથી, પણ માત્ર જે લોકો ખેડૂતને મજાક બનાવે છે ને આ વિડીયો એના માટે છે। ઘણા લોકો ખેડૂતને મજાક બનાવી દેતા હોય છે, પણ ખરેખર મજાક ન બનાવો, ખેડૂતને સપોર્ટ કરો। ખરેખર જો ખેડૂતના દીકરાને સપોર્ટ કરતા હો ને તો આ દરેકના સ્ટેટસમાં આ વિડીયો ચડાવો અને દરેક લોકો સુધી પહોંચાડો કે ખેડૂત ખરેખર પોતાનું કર્તવ્ય કઈ રીતે નિભાવે છે એમ। ગમે એવી ટાઈટ હોય, ગમે એવો તડકો હોય કે ગમે એવો વરસાદ હોય, લોકો મેં પહેલાં પણ કીધેલું કે ઠંડીની વાતાવરણ હોય ત્યારે 4 ગોદડા ઓઢીને ઘરમાં હુવે તોય ઠંડી વાય, ગરમીની સિઝનમાં એસી ચાલુ કરીને બપોર વચ્ચે હુવે તોય નીંદર નથી આવતી, બારે મેઘ જ્યારે ખાંગા થયા હોય ને ત્યારે પણ ખેડૂતનો દીકરો પોતાના કર્તવ્યમાં ઊભો હોય ખડે પગે, એ આ ખેડૂત છે ખેડૂત। એટલે આ વિડીયો બીજા કોઈને નિશા દેખાવા માટે નથી, કારણ કે અમે જોઈ લીધું મતદાનના દિવસે અમે જોયું કે ભાઈ દરેક લોકો પોતે ઉપર પંખા ફરતા હતા અને છતાંય અધિકારીઓ અંદર બેઠા હતા ને તોય ગરમી થતી હતી ને કહેતા હતા કે બહુ ગરમી છે, બહુ ગરમી છે। તો ખાલી વિચારો ખેડૂતનો દીકરો માત્ર ઉપર લીમડો હોય અને નીચે ઢેફાનું ઓશીકું કરીને ખેતરમાં સૂતો હોય બપોર વિશે, એને કેમ દિવસો જતા હશે, પણ એ છતાંય એ નથી કાંઈ બોલતો। એટલે આ અમે કોઈ લોકોનું ઉતારવી પાડવા હાટું નથી, અમે પણ સમજીએ છીએ કે ખેડૂતનું કામ છે બહુ કઠિન છે અને જે લોકોએ નથી કર્યું ને એ લોકોને કદાચ ખેતરમાં આવવું શક્ય પણ નથી અને ન પણ થાય એનાથી। જે લોકો નોકરી કરતા હોય કે જે લોકોને ખેતી સાથે સંકળાયેલા ન હોય એનાથી આ કરવું અશક્ય છે। એટલે અમે એને કોઈ દોષ નથી દેતા, પણ આ ખેડૂતને જે લોકો એમ કહેતા હોય ને કે ખેડૂત આવાન ખેડૂત તેવાન, આ માત્ર એના માટે આ વાત છે। બાકી તો અમને ખબર હોય કે જે લોકોને ખેતી સાથે કોઈ સંકળાયેલા નથી, ખેડૂતને યારે કાંઈ લેવા દેવા સટું છે જ નહીં, એ લોકોને ટાઈટ તડકો અને ગરમી લાગવાના જ છે। એટલે અમે એના વિરોધી નથી, એ પોતાની રીતે એ હાસા છે, પણ આ તો જે લોકો વિરોધ કરતા હોય ને એના માટે આ વાત છે। એટલે 100% ખેડૂતને જો સપોર્ટ કરતા હોય ને અને ખેડૂતનું કામ જે છે ખેડૂતનું કર્તવ્ય છે એ તમને એમ લાગતું હોય કે આ ખરા અર્થથી નિભાવે છે ને તો આ વિડીયોને દરેક મેં કીધું એમ સ્ટેટસમાં ચડાવો અને દરેક લોકો સુધી શેર કરો જો ખરેખર ખેડૂતને સપોર્ટ કરતા હોય તો। જય જવાન જય કિસાન મિત્રો।